ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ચુંબક વિશે બેઝિક ચર્ચાઓ કરી દીધી. ચુંબક એના વિશેનું ચુંબકત્વની વાત કરી, એ ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એની લાક્ષણિકતાની પણ આપણે ચર્ચા કરી. તો હવે એક અગત્યના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. સોલેનોઇડ, કારણ કે આપણે થોડી ઘણી વાત પણ સોલેનોઇડની પણ કરી હતી કે ગજ્યો ચુંબક છે એ અને સોલેનોઇડ એકબીજાને મળતા આવશે. તો સોલેનોઇડ એની અક્ષ પર આવેલા બિંદુએ, સોલેનોઇડ પણ કેવો તો કે પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે. આ સોલેનોઇડ એની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. ક્વેશ્ચન છે આપણો, પરિમિત લંબાઈના સોલેનોઇડ ની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો પહેલા આપણે એક સોલેનોઇડની રચના વિચારીએ. પરિમિત લંબાઈનો એક સોલેનોઇડ એનું ધ્યાનમાં લઈ લો. ચાલો, આ રીતનો એક પરિમિત લંબાઈનો સોલેનોઇડ છે. આજે વચ્ચેથી જે રેખા પસાર થાય છે, આ રેખા એને કહેવાય એની અક્ષ. બરાબર, એના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા એને શું કહેવાય? અક્ષ કહેવાય. જેમ ડાયપોલ એની અક્ષ ભણ્યા હતા આપણે, એમ અહીંયા સોલેનોઇડની ડાયપોલની અક્ષ કોને કહેવાય? તો ડાયપોલ એને સમાંતર આવેલી રેખા એને ડાયપોલની અક્ષ કહેવાય. પણ અહીંયા સોલેનોઇડ છે, તો સોલેનોઇડની અંદર શું થાય? સમજો કે આ રીતનો રચના છે, આ એનો આડછેદનો ભાગ કહેવાય અહીંયા. તો એમાંથી પસાર થતી જે રેખા હોય ને એને કહેવાય એની અક્ષ, અને ઊભી જે રેખા છે એને કહેવાય એની વિષુવ રેખા. ક્લિયર છે? ચાલો, આ અક્ષ પર અહીંયા કોઈ માની લો કે બિંદુ છે, આ બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો પહેલી વસ્તુ દોસ્તો, ડાયરેક્ટ આપણને એના માટે ક્ષેત્ર આ સમગ્ર સોલેનોઇડના કારણે મળવાનું નથી. સોલેનોઇડ જે છે એની ત્રિજ્યા લઈ લઉં છું. આ ત્રિજ્યા એની ટોટલ લંબાઈ છે ને, એ ટોટલ લંબાઈ આપણે ગણીએ 2L. તો આ મધ્ય બિંદુથી આ બાજુ L અને મધ્ય બિંદુથી આ સાઈડ L, પણ આ ડાબી બાજુ જાય છે એટલે નેગેટિવ ગણવાનું, પેલું પોઝિટિવ ગણવાનું. બરાબર છે? તો આપણે શું કામ કરીએ? સમગ્ર સોલેનોઇડના કારણે તો આપણને બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મળવાનું નથી. તો આપણે કામ એ કરીએ, આ જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુથી x અંતર ઉપર જઈ અને અહીંયા dx જાડાઈનો એક સૂક્ષ્મ ખંડ લઈ લે. બરાબર, x અંતર ઉપર જઈ આ dx જાડાઈનો શું લઈ લીધો? એક સૂક્ષ્મ ખંડ. એટલે આ ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? x. ત્યાં જઈ અને કેટલી જાડાઈનો? dx જાડાઈનો સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લીધો છે. હવે મધ્ય બિંદુથી આ બિંદુ P સુધીનું અંતર એ સ્મોલ r છે. મધ્ય બિંદુથી આ ઊભી રેખાથી. તો આ જે ખંડ છે ને એનાથી આ અંતર કેટલું થશે? આ અંતર x છે, ટોટલ r છે. તો r માંથી x કાઢી દઉં તો બાકીનો ડિસ્ટન્સ મળશે. તો આ અંતર દોસ્તો કેટલું થશે? તો એ થઈ જશે તમારું r - x. બરાબર છે? r - x. ચાલો, અહીંયાથી હજુ આ ડિસ્ટન્સ લેવું પડશે, કારણ કે અહીંયાથી આ ખંડ માટે વિચારીએ તો આ ડિસ્ટન્સ કેટલું થાય? તો હવે તમને આવડે છે. આ એ છે, એટલે સમજો કે અહીંથી તમે આ ત્રિજ્યા ગણશો તો આ ત્રિજ્યા પણ એ જ થવાની. આ ડિસ્ટન્સ ખબર છે, r - x. તો આ અંતર તમને કેટલું મળશે? √ r - x² પ્લસ a², પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. ક્લિયર છે? ચાલો, આકૃતિની રચના આપણી ક્લિયર થઈ. હવે જે કામ કર્યું છે એ કામ લઈ લે. પહેલું કામ શું છે? તો કે પહેલું કામ આપણે લીધું છે સોલેનોઇડની અક્ષ પર આવેલા બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું
છે। ચાલો ચુંબકીય ક્ષેત્ર મેળવીએ એના માટે ધારણા કરીએ આપણે પહેલા તો કે સોલેનોઇડ ના મધ્ય બિંદુથી x અંતરે dx જાડાઈનો સૂક્ષ્મખંડ ધ્યાનમાં લો। ચાલો કેટલા અંતરે x અંતરે કેટલો dx જાડાઈનો આપણે સૂક્ષ્મખંડ ધ્યાનમાં લઈ લીધો છે। હવે સોલેનોઇડ જે છે એની અંદર ટોટલ આંટાઓ જે છે ને એ n છે, સ્મોલ n, એની લંબાઈ કેટલી છે 2l। સોલેનોઇડ ની કુલ લંબાઈ 2l તથા એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે। તો સ્મોલ n નું તમને સૂત્ર ખબર પડે, સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n અપોન l થાય। l એટલે કેટલી લંબાઈ છે આ dx છે એટલી, તો n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n બાય dx, dx ને ઉપર લઉં તો n બરાબર n dx। ક્લિયર છે? ચલો હવે આ જે પાતળો ભાગ આપણે વિચાર્યો તો સમજો આ પાતળો ભાગ આપણે જે dx જાડાઈનો સૂક્ષ્મખંડ લઈએ તો એ શું બની જાય, એક પાતળી રિંગ તૈયાર થાય। જો પાતળી રિંગ તૈયાર થાય તો વર્તુળાકાર રિંગના કારણે એની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને આવડે છે। તો અહીં લખી શકાય ને dx જાડાઈની રિંગ વડે રિંગની અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર। ચાલો અક્ષ પર આવેલું બિંદુ ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, B બરાબર મ્યુ 0 n I a સ્ક્વેર અપોન 2 કૌંસમાં અહીંયા ડિસ્ટન્સ આખું લઈ લઉં છું r માઇનસ એક્સ અને a એટલે r માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ એનો સ્ક્વેર રેસ ટુ 3/2। આ આટલું આપણું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર। ત્યાં આપણે એમ લીધું હતું r માઇનસ ખાલી r હતું ત્રિજ્યા, બરાબર, અથવા ત્રિજ્યા આ છે a, તો અહીંથી આપણે ડિસ્ટન્સ લીધું રિંગથી એના કેન્દ્રથી x અંતર, તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 3/2 એવું સૂત્ર આપણે ધ્યાનમાં લીધું છે, બરાબર છે। ચાલો હવે અહીંયા n કેટલા છે તો ભાઈ n બરાબર સ્મોલ n dx છે, એ એડ કરી દે તો b બરાબર dx જેટલો ખંડ છે, જુઓ અહીંયા dx જેટલો ખંડ છે, સૂક્ષ્મ ખંડ છે, તો પછી ચુંબકીય ક્ષેત્ર પણ મારું સૂક્ષ્મ થઈ જશે ને, એટલે આને હું db કહી દઉં છું। તો db બરાબર મ્યુ 0 સ્મોલ n dx I a સ્ક્વેર અપોન 2x માઇનસ r માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 3/2, બરાબર છે। હવે બીજી કન્ડિશન વિચારો, આપણે સમગ્ર ભાગ, આ તો એક સૂક્ષ્મખંડના કારણે થઈ ગયું, આવા dx 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 આવા બધા જ સૂક્ષ્મખંડના કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે, તો બધાનું આપણે સંકલન કરવું પડશે। સંકલન ક્યાંથી ક્યાં સુધી કરશો, આ બિંદુથી આ બિંદુ સુધી આવવું પડે। ટોટલ લંબાઈ 2l છે, તમે મધ્ય બિંદુથી માપશો તો આ બાજુ l થાય, મધ્ય બિંદુથી પેલી બાજુ પણ કેટલી થાય l થાય, પણ એ ઋણ x અક્ષની દિશા તરફ જાય ને, એટલે એને શું બોલાય માઇનસ l બોલાય। એટલે ટોટલ માટે શું કરવું પડે તો માઇનસ l થી કેટલા પ્લસ l, બરાબર, માઇનસ l થી કેટલા પ્લસ l, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને। કુલ ચુંબકીય ક્ષેત્ર db નું થઈ જશે b ઇન્ટિગ્રેશન મ્યુ 0 n dx I a સ્ક્વેર 2 r માઇનસ એક્સનો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 3/2। હવે પરિસ્થિતિ સમજો, આ જે ડિસ્ટન્સ છે r, એની કમ્પેરમાં આ કેવું થઈ જાય સૂક્ષ્મ, r છે r, એની કમ્પેરમાં આ x કેવું થાય સૂક્ષ્મ, r ની કમ્પેરમાં એ પણ કેવો થાય સૂક્ષ્મ થાય, તો એ બેને શું કરી શકાય અવગણી શકાય। તો અવગણવાનું ક્યાંથી,
અહીંયાથી અવગણી દઈએ તો કન્ડિશન મૂકવી પડશે ને કે ભાઈ આર વેરી વેરી ગ્રેટર દેન એક્સ કોમા એ હોવાથી એક્સ અને એને અવગણતા. ચાલો એને અવગણ દો. બાકીનું સમીકરણ શું બચશે? અને લિમિટ પહેલા આપી દઉં છું -l થી +l. તો બી બરાબર બાકીનું જે અચળ પદ છે એનું બહાર લઈ લો એટલે μ0 અચળ ni(a²) આટલું અચળ છેદમાં 2 x બરાબર 0 a બરાબર 0 r²^3/2 r²^3/2 લાવું થાય r²^3/2 ટુ 2 કેન્સલ છેદમાં શું બચે r³ બચે. તો ઇન્ટિગ્રેશનમાં કોણ આવશે? માત્ર dx આવશે. dx નું ઇન્ટિગ્રેશન x એટલે μ0 ni(a²/2r³ x લિમિટ -l to l. તો μ0 ni(a²/2r³. અહીંયા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો દોસ્તો તો l પછી સૂત્રનો માઇનસ વચ્ચે આવશે a માઇનસ અને લોઅર લિમિટનું માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 2l થઈ જશે. હવે ઉતાવળ કરી અને 2 ને ઉડાડી નહીં દેતા. કેમ એ ખબર પડશે હમણાં. n અને 2l ને ભેગા કરી દો μ0 n2l ia²/2r³. જો ચાલો અહીંયા આ n છે અહીંયા l છે તો કેપિટલ n બરાબર આવું લખાય n × l. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n. પણ કેપિટલ સ્મોલ n સાથે હું સ્મોલ l આ છેદમાં l છે ને અહીંયા ગુણી દઉં તો કેપિટલ n મળે. આપણી પાસે લંબાઈ કેટલી છે ટોટલ? 2l છે. તો 2l × સ્મોલ n થાય તો એના બરાબર શું લખાય? કેપિટલ n લખાય. તો આની જગ્યાએ લખાશે કેપિટલ n. આ i × s² છે. પાય વડે ગુણી નાખું ને પાય વડે ભાગી નાખું μ0 ni પાય a² છેદમાં 2πr³. ચલો i × a² i πr². πr² એટલે શું થયું? ક્ષેત્રફળ થયું. લખી દો ક્ષેત્રફળ. તો ઇઝ ઇક્વલ ટુ μ0 ni(a)/2πr³. i × a એટલે આને તો કહેવાય મોમેન્ટ દોસ્તો. કુલ મોમેન્ટ જોઈએ છે તો n પણ ગુણી દો. તો n પણ ગુણશો એટલે તમારું સૂત્ર આવું થશે μ0/2π m/r³. કારણ શું? તો કારણ અહીંયા બતાવીએ છીએ આપણે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ ni(a). એને કહેવાય ચુંબકીય મોમેન્ટ. શું કહેવાય? ચુંબકીય મોમેન્ટ, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ. ઓકે ચાલો હજુ આને હું 2 વડે ગુણું 2 વડે ભાગી નાખું છું. μ0/4π 2m/r³. આ મારું ફાઇનલી સૂત્ર થયું. શા માટે મેં 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા? તો μ0/2π છે એને અચળાંક ના કહેવાય પણ μ0/4π એટલે અચળાંક એ ખબર છે આપણને. બાયો-સાવરનો નિયમ યાદ છે? બાયો-સાવરના નિયમ આપણે ચર્ચા કરી હતી. μ0/4π એને શું કહેવાય? અચળાંક કહેવાય. એટલે આપણે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. તો આ થઈ ગયો આ સોલેનોઇડ જે છે એની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પરિમિત લંબાઈનો સોલેનોઇડ હોયની વાત છે. તો એની વિષુવરેખા માટે સૂત્ર શું થશે દોસ્તો? વિષુવરેખા માટે સૂત્રમાં ચેન્જ થોડોક જ છે. આગળ ખાલી અહીંયા માઇનસ આવશે. અહીંયા 2m છે એની જગ્યાએ ખાલી m આવી જશે. જે આપણે પહેલા ચેપ્ટરની અંદર પણ વિષુવરેખા અને અક્ષ આ બંનેની ચર્ચા કરી હતી તો એમાં પણ આટલો જ ડિફરન્સ હતો. યાદ છે? બસ એ જ કામ અહીંયા થાય છે. ક્લિયર છે? થિયરીને તમારે વારંવાર યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જરૂર જણાય તો 2 થી 3 વખત તમે વિડીયોને રિવાઇઝ કરો એટલે તમને ઝડપથી અને સ્ટેપ બાય સ્ટેપ તમે ગણતા જશો એટલે ઓટોમેટિકલી તમને થિયરી યાદ રહેતી જશે. ક્લિયર?
ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ આપણે ગજ્યો ચુંબક. આ ગજ્યા ચુંબક એનું ધ્રુવમાન. ધ્રુવમાન કોને કહેશું આપણે? ધ્રુવમાન. ધ્રુવમાન નામ પરથી ખબર પડે, ધ્રુવોનું માન. માન એટલે મૂલ્ય, તાકાત. સમજો કે આ ચોક છે, એ ચોક એટલે એક પ્રકારે હું ગજ્યો ચુંબક ધારી લઉં છું. ગજ્યા ચુંબક એના બંને છેડા ઉપર ધ્રુવો હોય. યાદ રાખજો દોસ્તો, જે છેડા ઉપર ધ્રુવો છે ને એ ધ્રુવો પાસે જ એની તાકાત વધારે હોય. તમે જોજો ચુંબકને તમે આકર્ષવાનો અથવા અપાકર્ષવાનો પ્રયત્ન કરાવજો તો એ ચુંબક પાસે ઝડપથી આકર્ષાય અથવા તો અપાકર્ષાશે. એના છેડા પાસે જ વધારે આકર્ષણ અપાકર્ષણ ધરાવશે. બાજુઓ પાસે આકર્ષણ અપાકર્ષણ ધરાવતા નથી. ખ્યાલ આવે છે? એટલે ગજ્યો ચુંબક એનું ધ્રુવમાન આપણે કોને કહી શકીએ? તો કે ચુંબકીય ધ્રુવો જે છે, સમજો કે આ ચુંબક છે બરાબર, એનો N ધ્રુવ અને S ધ્રુવ. તો ચુંબકીય ધ્રુવો એની જે પ્રબળતા છે, ચુંબકીય ધ્રુવોની પ્રબળતા, આ પ્રબળતા એને શું કહેવાય? એનું ધ્રુવમાન કહેવાય. તાકાત બરાબર, એને શું કહેવાય? એનું ધ્રુવમાન કહેશું. અને બીજી રીતે આપણે એને જો વ્યાખ્યાયિત કરવું હોય તો એમ પણ કહી શકીએ એકમ લંબાઈ દીઠ ચુંબકીય મોમેન્ટ, એને કહેવાય એનું ધ્રુવમાન. એકમ લંબાઈ દીઠ ચુંબકીય મોમેન્ટને ધ્રુવમાન કહે છે. એકમ લંબાઈ દીઠ મોમેન્ટ, તો એને નામ આપીએ ધ્રુવમાન. હવે મોમેન્ટ એટલે આપણને ખબર છે m, એકમ લંબાઈ એટલે છેદમાં શું લીધું? L. તો ધ્રુવમાનને દોસ્તો બે રીતે દર્શાવાય. એક MB વડે દર્શાવાય, બાર મેગ્નેટ. ગજ્યો ચુંબક એટલે બાર મેગ્નેટ, એટલે એના માટે MB લેવાય, અથવા ખાલી P વડે પણ દર્શાવે. જેમ આપણે પહેલા ચેપ્ટરમાં ડાયપોલ મોમેન્ટને દર્શાવતા હતા, ત્યાં P હતો એ ડાયપોલ મોમેન્ટ દર્શાવશે. અહીંયા જે P છે એ શું દર્શાવશે? ધ્રુવમાન દર્શાવશે. બરાબર, એટલે P પણ લખી શકીએ, અથવા તો આપણે એને PS વડે પણ દર્શાવી શકીએ સોલેનોઇડ માટે. ક્લિયર છે આટલું? હવે આ જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને તમે ડાયપોલ સાથે સરખાવો, ડાયપોલની સાથે એની કમ્પેરિઝન કરાવશો એટલે તમને પરિસ્થિતિ ખ્યાલ આવશે. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × Q હતું. 2a એટલે એની લંબાઈ. સેમ આપણે અહીંયા પણ 2l લખી શકીએ. કેન્દ્રથી માપીએ તો શું લખાય? 2l લખી શકાય. પણ કમ્પેરિઝન એ નથી કરી આપણે. કમ્પેરિઝન એ કરવું છે કે અહીંયા આ L એટલે લંબાઈનો ભાગ એના સ્વરૂપમાં છે. તો Q એટલે શું? વિદ્યુતભાર. વિદ્યુતભારની જગ્યાએ કોણ આવશે? ધ્રુવમાન આવશે. યાદ રાખજો, વિદ્યુતભારની સ્થાન કોણે લે છે? અહીંયા ધ્રુવમાને લીધું છે. તો આ ધ્રુવમાનનો મારે એકમ જોઈએ છે. તો મારે વિદ્યુતભાર માટે જેમ એકમ આવતો હતો એ પ્રમાણેની કન્ડિશન અહીંયા વિચારું ધ્રુવમાન માટે. તો જો આ રીતના વિચારજો, વિદ્યુત ક્ષેત્ર એને ધ્યાનમાં લઈને જો વિચારે તો F બરાબર એક સૂત્ર આપણી પાસે આવું હતું, F બરાબર Q × E. તો ચુંબકીય ક્ષેત્ર માટે શું થાય? F બરાબર QM × B થાય. અહીંયા Q નું સ્થાન કોના પર છે? આ QM લખીએ અથવા MB લખીએ, બરાબર, એનાથી કોઈ ફરક પડતો નથી. ક્લિયર છે? ચાલો, તો આના પરથી QM નો એકમ બનાવો તો QM બરાબર શું થાય? F/B થાય. F એટલે ન્યૂટન. પછી B નો એકમ, તો B નો એકમ દોસ્તો B માટે હજુ એક સૂત્ર આપણી પાસે છે, F બરાબર ILB. આમાંથી B ને કરતા બનાવો એટલે F નો એકમ ન્યૂટન, આનો એકમ છેદમાં જાય તો એમ્પિયર × મીટર. એ મૂકી દો અહીંયા, તો ન્યૂટન પર એમ્પિયર મીટર, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં આવે, એમ્પિયર × મીટર. તો આનો એકમ પણ શું થાય? એમ્પિયર × મીટર. યાદ રાખજો, એકમ શું થશે? એમ્પિયર × મીટર. એટલે આ વિદ્યુતભારનું જે સ્થાન છે ને એ સ્થાન અહીંયા કોણે લીધેલું છે? ધ્રુવમાને લીધું છે. એટલે વિદ્યુત એનો એકમ થઈ ગયો આપણી પાસે એમ્પિયર × મીટર. બરાબર. બીજી વસ્તુ, ધ્રુવમાન છે એ કેવી રાશિ? તો ધ્રુવમાન યાદ રાખવાનું અદિશ રાશિ. કેવી રાશિ? અદિશ રાશિ. હવે આના ઉપરથી હું મોમેન્ટને કરતા બનાવું. ચાલો, આના પરથી તમે મોમેન્ટને કરતા બનાવો તો મોમેન્ટ માટેનો એકમ મોમેન્ટનું સૂત્ર શું થાય? M બરાબર MB × L થાય, અથવા QB લખી દઈએ આપણે અહીંયા.
બરાબર, ક્યુબી બતાવું, ક્યુબી ઇન્ટુ એલ, એટલે પહેલાં જેવું આપણું સૂત્ર રહી જાય. તો આનો એકમ શું? મોમેન્ટનો. તો ક્યુબીનો તો આપણને ખબર છે, એમ્પિયર મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. આનો એકમ શું થાય? એમ્પિયર મીટર સ્ક્વેર. પણ આપણે યાદ રાખજો, આ સદિશ રાશિ છે. ધ્રુવમાન કેવી રાશિ? અદિશ રાશિ. પણ મોમેન્ટ કેવી રાશિ? સદિશ રાશિ. સદિશ રાશિ હોય તો આપણે એની દિશા બતાવવી પડે. તો દિશા કઈ તરફ? યાદ રાખજો, એસ થી એન તરફ. દિશા કઈ તરફ? એસ થી એન તરફ. મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હતી? યાદ કરો, નેગેટિવ થી પોઝિટિવ. એન અહીંયા કઈ છે? એસ થી એન તરફ આપણે એની દિશા દર્શાવી છે. એટલે આ એક ચર્ચા થઈ આપણી ચુંબક એનું ધ્રુવમાન વિશે. હવે બીજી એક આપણે ચર્ચા એવી કરવી છે કે ભાઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આપણે ડાયપોલને ધારો કે મૂકીએ છીએ તો એ ડાયપોલ એના ઉપર કેટલું ટોર્ક લાગે છે એ આપણે વિચારી લઈએ. ચાલો, ફરી પાછો આપણી પાસે અગત્યનો એક પ્રશ્ન છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર તારવવું છે. પહેલું ચેપ્ટર યાદ કરજો. પહેલા ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત ક્ષેત્ર, નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકેલી. અહીંયા સોરી, ચુંબકીય સોય લેવી પડશે આપણે, ડાયપોલ નહીં, ચુંબકીય સોય. પહેલા ચેપ્ટરમાં આપણે એમ કીધું હતું નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ એના પર લાગતું ટોર્ક. અહીંયા નિયમિત ચુંબકીય, ત્યાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર હતું, અહીંયા નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. ત્યાં ડાયપોલ હતું, અહીંયા ચુંબકીય સોય છે. તો પરિસ્થિતિ આવી થશે. માની લો કે ચાલો આપણી પાસે આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે બી. આમની અંદર આપણે કોઈ એક ચુંબકીય સોય એને ગોઠવી દીધી. આ જે ચુંબકીય સોય છે એ અહીંયા ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવશે. બરાબર. હવે અહીંયા એનો આ એન ધ્રુવ, અહીંયા કયો ધ્રુવ? એસ ધ્રુવ. રેડી? ચાલો, આ એન ધ્રુવ છે તો જેમ ડાયપોલ માટે કામ કરતા હતા એવું જ કામ અહીંયા છે. આ ડાયપોલની પરિસ્થિતિ, બરાબર. આ ડાયપોલ હતો, અહીંયા પોઝિટિવ ચાર્જ હતો, અહીંયા નેગેટિવ ચાર્જ, આ વિદ્યુત ક્ષેત્ર હતું. તો ત્યાં જે એવું કામ કર્યું છે એવું જ કામ અહીંયા થશે. આ છેડા પર લાગતું બળ, હમણાં વાત કરીએ આપણે બળ માટે, એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ, એના પરથી ક્યુ ઇન્ટુ બી લખાશે. તો અહીંયા કેટલું? તો કે પ્લસ ક્યુ ઇન્ટુ બી. અહીંયા કેટલું? આ બાજુ માઇનસ ક્યુ ઇન્ટુ બી થશે. બરાબર છે. ચલો, બંને છેડા ઉપરનું કામ થઈ ગયું આપણું. આ પ્લસ ક્યુ ઇન્ટુ બી, અહીંયા થઈ ગયું માઇનસ ક્યુ ઇન્ટુ બી. હવે આપણે શું મેળવવું છે? ટોર્ક મેળવવું છે. તો ટોર્કનું સૂત્ર આપણને ખબર હોય. ટોર્ક એટલે શું? તો ભાઈ ટોર્ક એટલે આપણને ખ્યાલ છે બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બીજું થશે બંને બળો એની વચ્ચેનું લંબ અંતર. હવે આની જે બળ રેખા છે એ આ સાઈડ જાય છે, આની બળ રેખા આ બાજુ જાય, તો આ બે વચ્ચેનું લંબ અંતર એટલે આ મેળવવું પડશે આપણે. બરાબર. આ અંતર આપણે મેળવવાનું થશે. દાખલા તરીકે નામ આપી દીધું મેં બિંદુ ઓ. તો મારે ON અંતર લાવવું પડશે. તો આકૃતિ પરથી મને મળી જશે. જો આકૃતિ પરથી ત્રિકોણ ધ્યાનમાં લો, ત્રિકોણ NOS, એના માટે આ થીટા છે તો થીટાની સામેની બાજુ આ 100 એની લંબાઈ કેટલી? તો ભાઈ 100 એની ટોટલ લંબાઈ જે એ 2L જેટલી. બરાબર. તો સાઇન થીટા બરાબર શું થાય? તો કે ON/2L થાય. તો ON બરાબર શું? તો કે ON બરાબર 2L સાઇન થીટા. ક્લિયર? ચાલો, હવે આપણે ટોર્કનું સૂત્ર વાપરીએ. ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ બંને બળો
બરાબર, એમાંથી કોઈ એકનું આપણે મૂલ્ય જોઈએ છે એટલે પોઝિટિવ જ લેવાનું છે આપણે, તો ક્યુ ઇન્ટુ બી. અહીં તમે ક્યુએમ પણ લખી શકો, બરાબર. તો ક્યુએમ ઇન્ટુ બી થશે. પછી એમની વચ્ચેનું લંબ અંતર કેટલું આવ્યું? 2l સાઇન થીટા. આ ગુણાકાર કર્યો છે આપણે, ક્રોસ નથી લીધું, યાદ રાખજો. તો 2l ઇન્ટુ ક્યુએમ, ક્યુએમ ઇન્ટુ 2l ઇન્ટુ બી સાઇન થીટા. આના બરાબર શું થાય? મોમેન્ટ થાય. તો એમ ઇન્ટુ બી સાઇન થીટા. કારણ શું છે? તો ભાઈ આપણને ખ્યાલ છે એમ બરાબર ક્યુએમ ઇન્ટુ 2l. આ સૂત્ર છે. ચાલો આને સદિશ સ્વરૂપે લખી દઈએ તો સદિશ સ્વરૂપે થશે ટાઉ. ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. યાદ કરો પહેલું ચેપ્ટર, પહેલા ચેપ્ટરમાં પણ આ ટાઈપનું સૂત્ર આવ્યું હતું. અહીંયા પી ક્રોસ ઈ હતું. ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. એ ટાઈપનું સૂત્ર અહીંયા એમ ક્રોસ બી છે. હવે બીજું યાદ રાખજો દોસ્તો, અહીંયા આપણને એમ પણ આપી શકે આના માટે આવર્તકાળનું સૂત્ર. કેટલું ભ્રમણ થાય છે તો ભ્રમણના આધારે, કારણ કે ટોર્ક લાગે છે, જો સમજો બંને છેડા ઉપર લાગતા બળોના મૂલ્ય કેવા છે? સમાન છે, પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. અસર નાબૂદ કરશે પણ એક રેખસ્થ છે નહીં, એક જ રેખા ઉપર આવેલા છે નથી આવેલા. તો એ શું કરશે? ટોર્ક લાગશે, ટોર્ક લગાડશે. અહીંયા આપણે ટોર્ક ગોતી નાખેલું છે, બરાબર, ટોર્કનું મૂલ્ય ગણી લીધું છે. બીજી વસ્તુ આપણને ખબર છે કે ડાયપોલ છે ને એ હંમેશા ખૂણો થીટા ઘટે એ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે. બસ એવું જ કામ ચુંબકીય સોય માટે, કારણ કે સંતુલન તો બધાને ગમે ને ભાઈ. એટલે ડાયપોલ હોય કે ચુંબકીય સોય હોય, સંતુલનમાં રહેવાનો પ્રયત્ન કરે. સંતુલનમાં ક્યારે રહી શકીએ? જ્યારે ખૂણો ઘટે ત્યારે. પણ અહીંયા ટોર્ક લાગે છે, એનો મતલબ એવો થયો કે ભાઈ ચુંબકીય સોય આ રીતે ગોઠવાવી જોઈતી હતી, એના બદલે આ રીતે થઈ. તો અહીં લાગતો આ જે ટોર્ક છે એ ટોર્ક એને આપણે પુનઃસ્થાપક ટોર્ક તરીકે ગણીએ તો આપણે એના ઉપરથી આવર્તકાળનું સૂત્ર ગણી શકીએ. અહીં લાગતું ટોર્ક કયું ટોર્ક? તો બે પુનઃસ્થાપક ટોર્ક. બરાબર, પુનઃસ્થાપક ટોર્ક હોય તો ટોર્કનું સૂત્ર છે આપણી પાસે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. પણ પુનઃસ્થાપક ટોર્કનું કામ શું દોસ્તો? તે ભ્રમણ હોય ને એમાંથી એને સંતુલન સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે, એટલે વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડશે, બળ આપવાનો પ્રયત્ન કરશે. એટલે માઇનસ લીધું છે મેં. ચલો સમજો કે અહીંયા ભ્રમણ થાય છે, અહીંયા થીટાનો ખૂણો બને છે. હવે એ ભ્રમણ પાછું રિટર્ન આવતું જાય વિરુદ્ધ દિશામાં, તો ખૂણો ઘટતો જાય. ખૂણો ઘટે તો સાઇન થીટા એને એપ્રોક્સિમેટ શું લખાય? થીટા લખાય, બરાબર. સાઇન થીટા એપ્રોક્સિમેટલી થીટા. ટોર્ક, ટોર્ક એને જડત્વની ચાક માત્રા સાથે લઈ જાઓ તો આઈ આલ્ફા લખાય. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા. માઇનસ એમ બી થીટા. તો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા લખાય. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ સાથે સરખાઈ દો. ચાલો આના સાથે સરખાઈ દેશો તો અહીંયા એક્સ એનું સ્થાન કોણ લીધું છે? થીટાએ. એક્સનું સ્થાન થીટાએ. માઇનસ માઇનસ તો ઓમેગા સ્ક્વેર બરાબર શું લખાય? તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવશે એમ બી અપોન આઈ. ઓમેગા બરાબર અંડરરૂટ એમ બીના છેદમાં આઈ. ઓમેગા એટલે 2πf થાય. 2πf ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એમ બી અપોન આઈ. તો એફ બરાબર 1/2π અંડરરૂટ એમ બી અપોન આઈ. આવર્તકાળ લઈ લો, ઉલટાઈ નાખો તો 2π અંડરરૂટ આઈના છેદમાં એમ બી. યાદ રાખજો આ ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડરરૂટ આઈ અપોન એમ બી. ઘણી વખત દાખલામાં આપણને આ બી માટે પણ વેલ્યુ મેળવવાની આપશે. તમને એમ કહે છે ભાઈ ચુંબકીય સોય છે આટલી સેકન્ડમાં આટલા ભ્રમણ કરે છે, જડત્વની ચાક માત્રા આપી છે, મોમેન્ટ આપી છે, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો એવું આપી દેશે આપણને. ખ્યાલ આવે છે?
ચલો આ પરિસ્થિતિ થઈ. બીજો પોઈન્ટ થયો. પહેલા આપણે ટોર્કનું સૂત્ર મેળવ્યું, પછી આવર્તકાળ મેળવો. ત્રીજી પરિસ્થિતિ આપણને સ્થિતિ ઉર્જા માટે આપે. સ્થિતિ ઉર્જા માટે આપણને પરિસ્થિતિ આપે ભાઈ એની સ્થિતિ ઉર્જા મેળવો ચુંબકીય સોયની. તો માની લો કે આપણે વિચારીએ ભાઈ ડાયપોલની જેમ ચુંબકીય સોય છે એ પ્રારંભમાં ધારો કે θ1 જેટલા ખૂણે છે, ભ્રમણ કરી અને θ2 જેટલા ખૂણે ગોઠવાય છે, બરાબર છે. તો એ કન્ડિશનના આધારે મારે ચાલવું પડશે. પ્રારંભમાં કેટલાનો ખૂણો છે? θ1 નો ખૂણો છે. ત્યારબાદ એ θ2 જેટલા ખૂણે ગોઠવાય છે. તો એ કન્ડિશન પ્રમાણે આપણે વિચારીએ. હવે આપણી પાસે પહેલા એક વસ્તુ વિચારો કે જો ડાયપોલને તમારે θ જેટલું ભ્રમણ કરાવવું હશે અથવા dθ જેટલું સૂક્ષ્મ ભ્રમણ કરાવવું હશે તો એના ઉપર કંઈક કાર્ય કરવું પડશે. તમે જે કાર્ય કરશો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તો પહેલા આપણે કાર્ય જાણીએ. તો લખીએ ને ચુંબકીય સોયને dθ જેટલું ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય dw બરાબર ટાઉ dθ લખાય. ટાઉ dθ. તમને આ સૂત્ર ખબર છે, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ. ઓકે, ચાલો. dw બરાબર ટાઉ ઇઝ ઇક્વલ ટુ mb sin θ dθ. આપણે કુલ જોઈએ છે એટલે સંકલન કરી દે. સંકલન કરશું એટલે ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન mb sin θ dθ. dw નું સંકલન w, mb અચળ ઇન્ટિગ્રેશન sin θ dθ. સાઇન નું સંકલન દોસ્તો, સાઇન નું સંકલન થાય માઇનસ કોસ એટલે માઇનસ કોસ થીટા. પણ આમાં બે વસ્તુ છે, જો આપણે લિમિટ પણ આપી શકીએ. પ્રારંભમાં ધારો કે θ1 જેટલો ખૂણો, પછી θ2 જેટલો ખૂણો. તો અહીંયા θ1 θ2. તો અહીંયા મારે ચોરસ કૌંસ બતાવવો પડશે એટલે mb માઇનસ કોસ થીટા θ1 થી ક્યાં સુધી? θ2 સુધી. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે માઇનસ કોસ θ2 માઇનસ પ્લસ કોસ θ1. ઓકે, ચાલો. mb કોસ θ1 માઇનસ કોસ θ2 w. તો થતું કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. u બરાબર mb કોસ θ1 માઇનસ કોસ θ2. બની શકે એવી વસ્તુ. પહેલી કન્ડિશનમાં એવું થાય કે ભાઈ પ્રારંભમાં સ્થિર હોય તો ખૂણો 0 નો હોય. પ્રારંભમાં સ્થિર ખૂણો 0 નો હોય તો θ બરાબર કેટલા? તો કે θ બરાબર 0. તો u બરાબર સૂત્ર શું થાય? cos 0. cos 0 એટલે થઈ ગયા 1. તો 1 માઇનસ cos θ. બે સૂત્ર યાદ રાખવાના છે, બરાબર. ઘણી વખત તમને પહેલો ખૂણો આપ્યો હોય બીજો ખૂણો પણ આપ્યો હોય તો તમારું ઉપરનું સૂત્ર લેવાનું છે અને તમને એમ કે ભાઈ પ્રારંભથી અથવા સ્થિર સ્થિતિમાંથી અથવા સંતુલન સ્થિતિમાંથી એને ભ્રમણ કરાવો તો તમારે નીચેના સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. ખ્યાલ આવશે? એટલે હકીકતની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ને તો આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર એક જ કન્ડિશન સ્વરૂપ છે. આમ બી લખી શકાય. તમે જો લિમિટ નથી લેતા અહીંયા તો ડાયરેક્ટલી તમને સૂત્ર શું મળશે? માઇનસ mb cos θ મળે. તો એને હું સદિશ સ્વરૂપે ફેરવી દઉં તો આ સૂત્ર થઈ ગયું માઇનસ સદિશ m ડોટ બી. યાદ કરો સ્થિતિ ઉર્જા ડાયપોલની માઇનસ p ડોટ e. બસ એ જ કન્ડિશન આ છે. હવે ધારો કે θ બરાબર 0 છે. θ બરાબર 0 તો સ્થિતિ ઉર્જા કેવી મળશે? માઇનસ mb મળશે. એટલે એ એની લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય. પણ યાદ રાખજો એ એની સંતુલન અવસ્થા કેવી બતાવશે? મેક્સિમમ. કેમ કે હંમેશા ડાયપોલ છે કે ચુંબકીય સોય છે એ θ બરાબર 0 બને ને એ રીતના ગોઠવવાનો પ્રયત્ન કરશે. એટલે સ્થિતિ ઉર્જા ગણીએ આપણે તો માઇનસ mb મળે આપણને, બરાબર. લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય પણ સંતુલન અવસ્થા કેવી? મેક્સિમમ. એટલે મહત્તમ સ્થાયી અવસ્થા કહેવાય. θ બરાબર 180 હોય, 180 કરશું એટલે આ આન્સર મારો પોઝિટિવ થઈ જશે. સ્થિતિ ઉર્જા મને મેક્સિમમ મળશે પણ કઈ અવસ્થા? અસંતુલિત અવસ્થા.
કારણ કે આ રીતના હોય ને એની જગ્યાએ આખી ઉલટી આમ થઈ જશે અને ગોઠવવાનું છે આ રીતે એટલે ઉલટી થઈ જાય આ રીતે, તો મેક્સિમમ અસ્થાયી અવસ્થા કહેવાય. અને થીટા બરાબર 90 ડિગ્રી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? 0. થીટા બરાબર 90 ડિગ્રી, ધેટ મીન્સ સ્થિતિ ઉર્જા 0. ક્લિયર છે? એટલે આ સમગ્ર આપણું ડાયપોલની જેવું જ કામ ચુંબકીય સોય માટે થયું, અને એ ચુંબકીય સોય સાથે સંકળાયેલું જે સ્થિતિ ઉર્જા છે, પછી કેટલો ટોર્ક લાગે છે, કેટલો એનો આવર્તકાળ છે, આવૃત્તિ છે, ચુંબકીય ક્ષેત્ર છે, એ બધી જ ચર્ચા આપણે આમની અંદર કરીશું. ઓકે.